નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે બીજા પ્રકરણના સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ તો આપણો એક્ઝામ્પલ 2.1 છે। એમાં આપણને આપ્યું છે રકમમાં 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુત ભારોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે। આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ સ્થિતિમાન છે 0 છે, અનંત અંતરે સ્થિતિમાન 0 આપણને લેવાનું કીધું છે। તો અહીં આપણે બે શક્યતા રહેલી છે। એમાં આપણે પહેલી શક્યતા છે લઈએ કે આપણને ધારો કે Q1 વિદ્યુત ભાર છે આપ્યા 5 × 10⁻8 કુલમ। આ વિદ્યુત ભાર છે આપણે Q2 કહીએ તો પછી આપણને -3 × 10⁻8 કુલમ। એ અનુક્રમે એ અને બી બિંદુ ઉપર છે મૂકેલા છે। આકૃતિ અહીં આપેલી છે તમને, તો એ બિંદુ ઉપર મૂકેલો છે વિદ્યુતભાર Q1, અહીંયા બી બિંદુ ઉપર। એ બી અંતર કેટલું કીધું છે? એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે। 16 સેન્ટીમીટર મીટરમાં ફેરવો કેટલા થાય? 100 વડે ભાગવાના એટલે 0.16 મીટર છે એ થશે। તો આખું જે અંતર છે એ અને બી વચ્ચેનું કેટલું છે? 0.16 મીટર। તો આપણે આ જે બિંદુ અહીંયા છે વચ્ચેનું એને આપણે એક્સ ધારીએ મીટર, તો આ કેટલું થશે? 16માંથી એટલા બાદ કરવાના 0.16માંથી એટલે 0.16 ઓછા એક્સ થશે। શું થશે? 0.16 ઓછા એક્સ, કારણ કે આખું અંતર છે 0.16 મીટર છે એટલું આપણે એક્સ ધાર્યું। આ એટલું આપણે એક્સ ધાર્યું તો બાકીનું છે કેટલું થાય? 0.16 ઓછા એક્સ। તો ધારો કે હવે પી બિંદુ પાસે વચ્ચેનું આપણે જે બિંદુ હતું એની પાસે વિદ્યુત સ્થિતિમાન છે 0 છે, એટલે કે V બરાબર V1 + V2। તો V એટલે 0, V એટલે હું લખી શકાય? આપણને ખબર છે, આપણે આગળ જોયું તે થિયરીમાં KQ/R આપણું જનરલ સૂત્ર છે। અહીં આપણે એક્સ લખ્યું તો એક્સ અથવા આર પણ તમે લખી શકો। અહીં આપણે એક્સ ધાર્યું છે આપણે એટલે આપણે એક્સ લખ્યા એટલે KQ1/X અને V2 એટલે KQ2/R। એટલું અંતર કેટલું છે? આ અંતર આપણે એક્સ છે એટલે આપણે અહીંયા એક્સ લખ્યા છેદમાં આ અંતર છે 0.16 ઓછા એક્સ છે એટલે આપણે શું લખ્યું અહીંયા? 0.16 ઓછા એક્સ। આગળ જોઈએ આપણે તો આપણે કિંમત મૂકીએ એમાં, તો કેની કિંમત કે છે એને વડે ભાગવા દરેકને, તો 0/k એટલે 0 એટલે 0 અહીંયા આવશે અને કે વડે ભાગો એટલે કે નીકળી જશે અહીંયાથી। તમે જોઈ શકો છો બંને બાજુથી કે છે એ નીકળી ગયેલા છે। અહીંયા પણ કે નથી, અહીંયા પણ કે નથી। હવે આપણે ખાલી આ Q1ની કિંમત મૂકવાની છે। Q1ની કિંમત કેટલી છે? 5 × 10⁻8 એક્સ છે એમ નામ, એક્સ આપણે મેળવવાના છે। કે નીકળી ગયા અહીંયા। Q2ની કિંમત આપણે મૂકી તો કેટલા છે? Q2 એટલે માઇનસ છે એટલે પ્લસમાં આપણે અહીંયા પ્લસ હતા પણ અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે એટલે આપણે એને ગુણાકાર કરો એટલે પ્લસ માઇનસ એટલે માઇનસ, એટલે અહીંયા -3 × 10⁻8 અને છેદમાં આ જે છે 0.16 ઓછા એક્સ। હવે આ જે માઇનસ છે એને તમે બરાબરની આ બાજુ લાવો અહીંયા તો કેવા થઈ જશે? એ પ્લસ, બરાબર? એટલે તમે જો અહીંયા કેટલા લખેલા છે? આ +3 × 10⁻8 એના છેદમાં 0.16 ઓછા એક્સ। હવે આ બાજુ લઈ ગયા એટલે અહીંયા કાંઈ ન એટલે બરાબર શું વધ્યું? આ વધ્યું આ જે છે એટલે કે 5 × 10⁻8 છેદમાં એક્સ, અને આપણે છે એ બરાબરની આ બાજુ લઈ ગયા એટલે, બરાબર? હવે 10⁻8 બંને બાજુથી કેન્સલ થઈ જાય તો શું વધશે? અહીંયા 3 એના છેદમાં 0.16 ઓછા એક્સ, તો અહીંયા જે લખ્યું એ અહીંયા 5ના છેદમાં એક્સ, તો અહીંયા 5ના છેદમાં એક્સ। ચોકડી ગુણાકાર કરો, આનો આની સાથે ગુણાકાર કરો, 3નો આ એક્સ સાથે, આ 5નો આની સાથે કરો, તો આનો ગુણાકાર કરશો તો શું થશે? આનો 3x થશે એટલે 3x બરાબર આનો આની સાથે કરો તો 5 × 0.16 એટલે 16 × 85 એટલે 0.8 થશે અને ઓછા 5x। 5xને તમે આ બાજુ લાવો તો કેવું થશે? પ્લસ, એટલે 3x + 5x એટલે 8x બરાબર 0.8 આવ્યા। 8x બરાબર 0.8 આવ્યા આપણી પાસે આ રીતે। એક્સને કરતા બનાવો તો 0.8 એને ભાગ્યા 8 એટલે કેટલા થશે? 0.1। એટલે આપણને અહીંયા કેટલા મળે? x બરાબર 0.1 મળ્યા।
એટલે કે આપણને 5 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારથી 0.1 મીટર સેન્ટીમીટરમાં ફેરવો તો 100 વડે ગુણવાના, એટલે 10 સેન્ટીમીટર. 0.1 × 100 કરો એટલે 10 સેન્ટીમીટર. અથવા -3 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારથી તમે ગણો તો ઓલામાંથી બાદ કરવાનું, એટલે કેટલું થશે? 0.06 અથવા તો 6 સેન્ટીમીટર. આપણને કેટલું 16 સેન્ટીમીટર ને, 16 સેન્ટીમીટરમાંથી આપણને 10 મળી ગયું, તો 16માંથી 10 બાદ કરો કેટલા મળે? આપણને 6 સેન્ટીમીટર અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન એ 0 મળે. હવે બીજી શક્યતા જ આપણે લેવાની છે કે શૂન્ય વિદ્યુત સ્થિતિમાન AB. તો આપણે અહીંયા ઓલામાં આપણે AB અહીંયા આખા લીધા હતા, બરાબર છે? અહીંયા આપણે AB અહીંયા સુધી જ લીધા છે. હવે આપણે એથી અંતરે P બિંદુ આગળ પણ આપણને મળે, એટલે P બિંદુ છે અહીંયા છે. ઓલા P બિંદુ ક્યાં વચ્ચે હતું? અહીંયા P બિંદુ ક્યાં છે? અહીંયા છે. AB છે આખું છે એટલે 0.16 આખું આપણે x ધાર્યા, A થી B અંતર, A થી P અંતર. તો આગળનું થશે એક્સમાંથી એટલું બાદ કરવાનું, એટલે x - 0.16 મીટર થાય, બરાબર છે? હવે P પાસે વિદ્યુત સ્થિતિમાન તોલાની જેમ જ તે V બરાબર V1 + V2, V એટલે 0, V1 એટલે KQ/X આવે, એટલે Kની કિંમત મૂકી, X અહીંયા એમના મેળવવાના છે આપણે, એવી રીતે અહીંયા +K -3 × 10⁻⁸ અને x - 0.16 અંતર જે છે એ, બરાબર? હવે આ જે છે એને તમે બરાબરની આ બાજુ લાવો તો કેવું થશે? -a પ્લસ થશે. તો અહીંયા જો પ્લસ લખેલું છે આ કે 3 × 10⁸ x - 0.16 બરાબર આ વધ્યું કે ગુણ્યા 5 × 10⁸ એના છેદમાં x. કે બંને બાજુથી કેન્સલ, તો શું વધશે? અહીંયા 10⁸ બંને બાજુથી કેન્સલ, તો અહીંયા 3 એના છેદમાં x - 0.16 વધશે, અહીંયા 5 ના છેદમાં x વધશે. ઓલાને જેમ ચોકડી ગુણાકાર કરો, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, એટલે 3x આનો સાથે એટલે 5x - 16 એટલે 0.8. અને તમે 3x ને આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય, એટલે 5x માંથી 3x જાય એટલે 2x, અને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થાય એટલે 0.8. હવે 0.8 બરાબર 2x આવ્યા, તો એક્સને કરતા બનાવો તો 0.8 એના છેદમાં 2, આ 2 ક્યાં આવે? છેદમાં આવી જાય, એટલે કેટલા આવશે? 0.4. 0.8 ભાગ્યા 2 કરો એટલે 0.4 મીટર. સેન્ટીમીટરમાં ફેરો તો 100 વડે ગુણો તો કેટલા આવે? x બરાબર 40 સેન્ટીમીટર આપણને મળે. એટલે કે આમ 5 × 10⁻⁸ કુલમથી -3 × 10⁻⁸ કુલમ વિદ્યુતભાર તરફ આપણને 10 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર અંતર આપણને જે મળે. આપણને જે જવાબ માંગ્યો તો આપણી પાસે બે વિદ્યુતભારને જોડતી રેખા પરના કયા બિંદુ વિદ્યુત સ્થિતિમાન 0 છે? તો આ આપણને એનો જવાબ મળે, 10 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર અંતરે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે બીજા પ્રકરણમાં આગળ થોડાક એક્ઝામ્પલ જોઈએ. 2.2 એક્ઝામ્પલ છે. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન આપણે છે એ ગણવાનું છે. તો આપણને આકૃતિમાં અહીંયા ABCDEF આ જે આખો ષટકોણ છે આપેલો છે. દરેક બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો તો કેટલી થશે? 0.1 મીટર છે. તેનું કેન્દ્ર શું છે? તો કેન્દ્ર છે આ O. અહીંયા આપણે 6 સમબાજુ ત્રિકોણ મળે છે. કેટલો? 6. આ જે બધી બાજુ તમને આપેલી છે, આ 1, 2, 3, 4, 5 અને આ 6. તો 6 ત્રિકોણ બન્યા ને આ, બરાબર? 6 સમબાજુ ત્રિકોણ આપણને મળ્યા. દરેકના શિરોબિંદુ ઉપર કેટલો વિદ્યુતભાર છે? 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તેથી આપણે કેન્દ્ર O પાસે છે એનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન સૂત્ર આપણને ખબર છે, V બરાબર KQ/R. પણ 6 બાજુ છે, એટલે 6 સમબાજુ ત્રિકોણ છે, એટલે શું આવશે? એને આગળ 6 વડે ગુણી નાખવાનું. એટલે જો અહીંયા તમે લખ્યું 6 KQ/R. 6 એમનામ અહીંયા કેની કિંમત 9 × 10 ઉપર 9. વિદ્યુતભાર કેટલો છે? 5 માઇક્રોકુલમ, એટલે 5 × 10 ઉપર -6. R કેટલું છે? 10 સેન્ટીમીટર. મીટરમાં ફેરવું એટલે 0.1 મીટર. અને તમે સાદરૂપ આપશો તો અહીંયા 9માંથી 6 જાય કેટલા વધશે? 3 ઘાત, બરાબર? પછી આ બેનો ગુણાકાર, આની સાથે ગુણાકાર અને 0.1 ભાગો, એ તમને
જવાબ આ રીતે મળશે 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ 2.3 એક્ઝામ્પલ. તો એમાં આપણને આપેલું છે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી ઉપર આપણે મૂકેલા છે. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે ઓળખ કરવાની છે. તો આપણે અહીંયા આ રેખા એ બી છે, એનું મધ્ય બિંદુ અહીંયા શું છે? સી. એમાંથી પસાર થતું એક આપણે આ સમતલ બતાવ્યું છે. આ જે છે એ આખું સમતલ, જે એ બીને કેવું છે? લંબ છે. આને કેવું થશે? એ લંબ છે સમતલ. આ તો આપણે સી પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ અહીંયા. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે ક્યુ અપોન આર. તો કે ક્યુ એટલે એક વિદ્યુત ભાર છે 2 માઇક્રોકુલમ, એટલે 2 × 10⁻⁶. બરોબર છે. અને અહીંયા ત્રિજ્યા આર જે છે લેવાની આપણે, અંતર જે છે આર, તો એ કેટલું છે? 0.03, કારણ કે 6 સેન્ટીમીટર દૂર છે. બરાબર, મીટરમાં ફેરવો તો કેટલા થશે? 0.06. પણ બેયનું છે આનું આખું, અડધું કેટલું થશે? તો 0.03. એટલે કેટલા લેવાના? 0.03 વત્તા કે બીજો જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય કેટલું છે? -2 માઇક્રોકુલમ. એટલે કેટલા લેવાના? -2 × 10⁻⁶. એનું આર કેટલો આવશે? 0.03. બરોબર છે. તો બેયનો સરવાળો છે આમ, અને આ રીતે ગણો તો. પણ આનો તમે આ માઇનસનો આની સાથે ગુણાકાર કરો તો કેવું થઈ જશે? માઇનસ. તો અહીંયા મૂલ્ય કેવું આવી જશે? માઇનસ આવી જશે. તો આ બંને સરખું જ છે. આ પ્લસ છે અને આ માઇનસ છે, તો કેન્સલ થઈ જશે બે. તો શું થશે? 0 આપણને મળશે. શું મળશે? 0. એટલે કે સી બિંદુમાંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન સપાટી છે. તેના દરેક બિંદુ વિસ્થિતિમાન કેવું છે? 0 છે. થેન્ક યુ. ત્યારબાદ એમાં આપણને 2.3 એક્ઝામ્પલમાં બી આપેલું છે કે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી દૂર આવેલા બિંદુ એ અને બી પર મૂકેલા છે. તો આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એ આપણે મેળવવાનું છે. તો આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે ઘન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફથી હોય છે. તેથી અહીં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુથી ક્યાં હોય છે? બી બિંદુ તરફની. એથી આ બી બિંદુ તરફની એની દિશા થશે. અને સમસ્થિતિમાન સપાટીને કેવી છે? આ લંબરૂપે આને. તેથી તંત્રની સ્થિતિમાન સપાટી શું રહે છે? એની એ જ રહે છે. તંત્રની સ્થિતિમાન સપાટી છે તેની તે જ છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ 2.4. તો એમાં આપણને આપેલું છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો આપણે ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે આપણે મેળવવાનું છે. તો આપણને ખબર છે ગોળાની અંદરના દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે. હવે બી, ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. એટલે કે ગોળાના કેન્દ્રથી આર, એટલે કે એ જે કેપિટલ આર કરતાં મોટો હોય, એટલે આર > આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર, E = kq/r². તો કે એટલે 9 × 10⁹ વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે રકમમાં 1.6 × 10⁻⁷. આર તો કે 12 સેન્ટીમીટર અહીંયા આપ્યા છે રકમમાં. મીટરમાં ફેરવો તો કેટલા થાય? 100 ભાગો એટલે 0.12 એનો વર્ગ. અને તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ શું મળશે? 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર છે એ મળશે ગોળાની તરત બહાર. ત્યારબાદ આપણે એના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ લેવાનું છે. તો આપણે એને એક્સ કહીએ, એટલે x = 18 સેન્ટીમીટર. તો સૂત્ર શું બનશે આપણું? kq/x² બનશે. આર લખો તોય વાંધો નહીં, r² લખી શકો, y² લખી શકો, કોઈ પણ તમે લખી શકો. બરાબર. તો 9 × 9 કેનું મૂલ્ય આપણને ખબર, વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻⁷, 18 સેન્ટીમીટર દૂર, મીટરમાં ફેરવો એટલે 0.18 એનો વર્ગ થશે. આનું સાદુરૂપ આપશો એટલે 444 × 10⁻². એમ તમારે ન લખવું હોય, 4 ઘાત લખવી હોય તો અહીંયા શું કરવું પડે? 4.44 લખવા હોય તો ઘાત 2ની કેટલી થઈ જાય? 4 થઈ જાય. એટલે 4.44 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. બે જવાબ સાચા છે. તમે આ પણ લખી શકો અને આ લખી શકો. 444 × 10⁻² લખ્યું હોય તો પણ એ સાચું જ
છે. કોઈ પણ રીતે તમે લખી શકો છો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોઈએ 5મો. તો રકમમાં આપણને આવું આપ્યું છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે એ 8 પાઇકોફેરાડ. 1 પાઇકોફેરાડ એટલે 10⁻12 ફેરાડ, બરાબર. તો જો પ્લેટો વચ્ચેનું અંતર છે અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ છે કેટલું થશે. તો આપણને સૂત્ર આપણે થિયરીમાં મેળવ્યું હમણાં કે C બરાબર ε0A/d, હવાના માધ્યમમાં કેપેસિટરનું કેપેસિટન્સ. તો C આપણને આપ્યું છે કેપેસિટન્સ 8 પાઇકોફેરાડ. 1 પાઇકોફેરાડ 10⁻12 એની વડે ગુણ નાખવાના એટલે 8 × 10⁻12 બરાબર ε0A/d. હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણને શું કીધું છે? ડાયલેક્ટ્રિક ભર્યા બાદ તેની પ્લેટો વચ્ચેનું અંતર છે અડધું કરવામાં આવે. ડાયલેક્ટ્રિક ભરો એટલે કે C બરાબર આપણી પાસે આવું હતું ε0A/d, એટલે કે આપણે ભર્યો એટલે આગળ કે વડે ગુણ્યા એને, અને અંતર અડધું કરવામાં આવે. આ જે d અંતર જે છે અડધું કરવામાં આવે એટલે કેટલું કરવામાં આવે? d/2. તો છેદનો છેદ ક્યાં જશે? ઉપર અંશમાં, એટલે 2 વડે ગુણાકાર થઈ જશે. આ 2 અહીંયાથી વયા જાય તો શું મળે આપણને? 2k ε0A/d. બરોબર છે. તો હવે આ જે વસ્તુ છે એ આપણે આવું આપણને સૂત્ર મળ્યું. તો C બરાબર આ 2 એમનામ, k એટલે કેટલા કીધા આપણે રકમમાં? ડાયલેક્ટ્રિક અચળાંક 6, એટલે આપણે અહીંયા 6 મૂક્યા. અને ε0A/d આ જે છે એ તો આપણે અહીંયા આપેલું જ છે. આ એ બેઠું મૂકી દેવાનું. 8 × 10⁻12 છદ્દું 12, 12 × 8 = 96, એટલે 96 × 10⁻12 ફેરાડે. એનો જવાબ તમારે પીએફમાં લખવો હોય તો 10⁻12 નું લખાય પીએફ, એટલે 96 પીએફ પણ આપણે તમે લખી શકો. બે જવાબ છે એ સાચા છે. 96 પીએફ લખો અથવા તો 96 × 10⁻12 ફેરાડે. કોઈ પણ તમે જવાબ છે લખી શકો છો. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ 2.6. તો એમાં આપણને આપેલું છે દરેક 9 પીએફ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે એ આપણે મેળવવાનું છે. આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો થશે? તો શ્રેણીમાં જોડેલા કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ તો આપણને ખબર છે 1/C બરાબર 1/C1 + 1/C2. 3 કેપેસિટર છે તો 1/ શું આવશે? C3, 3 સુધી આવશે. બરોબર છે. તો અહીંયા 1/CS એટલે સિરીઝમાં, એટલે શ્રેણી. દરેકનો કેટલો છે? કેપેસિટન્સ 9, એટલે 1/9 + 1/9 + 1/9, એટલે 9 છે લસા આવશે. 1 + 1 + 1 એટલે કેટલા થશે? 3, એટલે શું આવશે? 3 તેરી 9, એટલે 1/3 આવશે. શું આવશે? 1/3. 1/CS બરાબર. ઉલટું આપણે તો CS જોતું છે તો વ્યસ્ત કરો તો 1/CS નો વ્યસ્ત CS અને 1/3 નો વ્યસ્ત શું થશે? 3, એટલે આપણને કેટલા મળ્યા? CS બરાબર 3 પીએફ છે મળ્યા. બરાબર. સિરીઝમાં જોડેલા છે એટલે 9 પીએફ બરાબર. હવે એને આપણે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું એટલે આ રીતે આપણી આકૃતિ બની. બી આપણે જે શોધવાનું છે આ એને માટેની આપણે વાત કરીએ છીએ. તો એમાં જોઈએ આગળ આપણે કે આ ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ કેવું છે? એક સરખું છે. કેટલું છે? 9 પીએફ. બધાનું કેવું છે? એક સમાન છે. અને આ ત્રણેય કેપેસિટરો કેવા છે? શ્રેણીમાં આપણે જોડેલા છે. સિરીઝ જો એક પછી એક શ્રેણીમાં આપણે જોડેલા છે. ધારો કે C1, C2 અને C3ની આસપાસનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1, V2 અને V3 હોય તો શું થશે? V બરાબર V1 + V2 + V3. V કેટલા આપ્યા છે આપણને? 120, એટલે આપણે લખવાના 120. બાકી બધા કેવા છે? સરખા છે.
V1 બરાબર V2 બરાબર V3. તમે V1 બરાબર V2 લઈ શકો, V3 બરાબર V2 લઈ શકો, એટલે તમે કોઈ પણ એક એમાંથી પસંદ કરી લો. તો આપણે V1 લીધા કે ભાઈ V3 બરાબર એ V1 અને V2 બરાબર એ V1. તમે કિંમત મૂકો તો શું થશે આપણી પાસે અહીંયા? V બરાબર તો કે V1 પ્લસ V1 પ્લસ V1. તો શું થશે? 3V1. આવી કેટલા છે? 120. એટલે 120 બરાબર શું આવ્યું? 3V1. એટલે આપણને અહીંયા જાય ભાઈ, બરાબર. અથવા તમે બીજું પસંદ કરો V2, તો અથવા તો 3V2 લખી શકાય, અથવા તો 3V3 લખી શકાય. તો હવે 120 બરાબર 3V1 આવ્યા, 120 બરાબર 3V1. V1 ને કરતા બનાવો તો આ 3 ક્યાં જાય? છેદમાં. એટલે 120 ભાગ્યા 3 તો કેટલા આવે? 40. તો V1 બરાબર 40 મળે. એવી રીતે V2 બરાબર 40 મળે, અથવા તો V3 બરાબર કેટલા મળે? 40 મળે. એટલે કે બીજી રીત આપણે લઈએ તો શ્રેણી જોડાણ માટે લઈએ તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તો ધારો કે દરેક પરનો કેપેસિટર પરનો વિદ્યુતભાર કયો વિદ્યુતભાર છે? એટલે 120 બરાબર V એટલે કેટલા લેવાના? 120. આ V1 એટલે હું લખી શકાય Q upon C1, V2 એટલે Q upon C2, V3 એટલે Q upon C3. હવે C1, C2, C3 ત્રણેય કેવા છે? સરખા છે. તો આપણે શું લખી શકાશે? આ 120 બરાબર અહીંયા આ ત્રણેય સી કેવા છે? સરખા. તો ઉપર શું થશે? અહીંયા આ ત્રણેય સરવાળો 3Q છેદમાં C. હવે 3Q C કેટલા પછી આપણને 9pF, એટલે 9 ગુણ્યા 10⁻12 ફેરાડે લખી શકાય. અહીંયા જો આપણને આપ્યું છે આ, કારણ કે C1, C2, C3 બરાબર C, એટલે 9 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો Q આપણને કેટલા મળે? તો આપણને આ રીતે આપેલું છે, એમાં જે લખ્યું આપણે 120 બરાબર 3Q છેદમાં 9 ગુણ્યા 10⁻12. એટલે આને શું થશે? 3 તેરી 9. આ 3નો આની સાથે ગુણાકાર કરો. 12 ગુણ્યા 120 ગુણ્યા 3 એટલે 12 તેરી 36. એટલે કેટલા થશે? 360. એને ગુણ્યા 10⁻12. આને વ્યાજ જશે આખો અહીંયા ગુણાકારમાં. એટલે 360 ગુણ્યા 10⁻12 કુલંબ આપણને મળશે. એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V1 બરાબર V2 બરાબર V3 બરાબર Q upon C. કારણ કે V બરાબર શું થાય? Q upon C. તો Q એટલે આપણને કેટલા મળ્યા અહીંયા? 360 ગુણ્યા 10⁻12. C કેટલા છે? 9 ગુણ્યા 10⁻12. તો અહીંયા 10⁻12 કેન્સલ. 360 ભાગ્યા 9 એટલે 9 ચોક 36. એટલે કેટલા થશે? 40 વોલ્ટ થશે. 360 ભાગ્યા 9 કરો કેટલા તમને મળે? 40 વોલ્ટ છે આપણો જવાબ આપણને મળશે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ 2.7. તો આપણને એમાં રકમમાં આપ્યું છે 2pF. શું આપ્યું છે આપણને રકમમાં? 2pF, 3pF અને 4pF કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. તો આપણે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય મેળવવાનું છે, અને આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો આપણે વિદ્યુતભાર મેળવવાનો છે. તો અહીંયા આપણે સમાંતરમાં જોડેલા કેપેસિટરનું પરિણામી કેપેસિટન્સ, તો આપણે કેપેસિટરને સમાંતરમાં જોડ્યા ત્યારે આપણે સૂત્ર તાર્યું હતું થિયરીમાં, C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. બરાબર. તો અહીંયા આપણે સૂત્ર લખેલું છે CP બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. P એટલે હું લખ્યું સફિક્સમાં સમાંતર એટલે પેરેલલ, એટલે સફિક્સમાં અહીંયા P લખ્યો છે. CP બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. બધાનું કરવાનું આપણે સરવાળો. તો C1 કેટલા આપ્યા છે આપણને? પહેલું 2pF, C2 છે 3pF અને C3 4pF. અહીંયા આપણને રકમમાં આપણે અહીંયા લખી નાખ્યું છે. તો બધાનો સરવાળો કરો તો 2 વત્તા 3 વત્તા 4 એટલે કેટલા થશે? 9pF. P છે એટલે કેટલા થાય? 10⁻12 ફેરાડે, પાઇકો ફેરાડે. એટલે તમે 9 ગુણ્યા 10⁻12 ફેરાડે એનો જવાબ આપણે લખી શકાય. 9pF લખ્યા તોય વાંધો નહીં, અને આ જવાબ લખો તો બંને છે એ સાચા છે. આપણે સરવાળો કરવાનો છે. હવે રકમ તમે ફેરની બધા પૂછે, બેની જગ્યાએ તમને 6 કરે તો 6 વત્તા 3 એટલે 9. 9 ને 4 13. તો કેટલો જવાબ આવે? 13pF આવે અહીંયા. બરાબર. આપણે ખાલી સરવાળો યાદ રાખવાનો. સમાંતર પૂછે એટલે શું કરવાનું આપણે?
સરવાળો, બધા કેપેસિટન્સનો શું કરવાનો છે? સરવાળો. હવે બીજું આપણે કીધું છે કે આ સંયોજન છે, જો સમાંતર જોડેલા છે, C1 C2 અને આ C3. એની સાથે આપણે શું જોડ્યું છે? 100 વોલ્ટ સપ્લાય. એની સાથે અહીંયા તમે જોઈ શકો આ રીતે 100 વોલ્ટનો સપ્લાય છે આપણે જોડેલો છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે મેળવવાનો છે, તો એ આપણે જોઈએ એમાં. તો ધારો કે Q1 Q2 અને Q3 એનું ક્રમે C1 C2 અને C3 કેપેસિટર પરનો વિદ્યુતભાર છે. આની ઉપર છે Q વિદ્યુતભાર છે, C2 કેપેસિટર ઉપર Q2 વિદ્યુતભાર છે અને C3 કેપેસિટર ઉપર Q3 વિદ્યુતભાર છે, એવું આપણે ધારીએ. અને સપ્લાય વોલ્ટેજ કેટલો છે? 100 વોલ્ટ છે. તો આપણને સૂત્ર ખબર છે. સૂત્રની પાસે શું હતું? જનરલ સૂત્ર આપણું કેપેસિટરનું C બરાબર Q/V. તો Qને કરતા બનાવો તો શું આવે? CV. તો અહીંયા શું થશે? કેપેસિટર 3 છે, અલગ અલગ કેપેસિટર, એટલે Q1 બરાબર C1V. જો દરેકમાં સમાન જ છે 100 વોલ્ટ, એટલે એમાં આપણે V1 લખવાનું આવશે નહીં. શું આવશે? બધામાં માત્ર V જ આવશે. Q2 બરાબર C2V, Q3 બરાબર C3V. તો C1 કેટલા છે? 2 PF, એટલે 2 × 10⁻12 એને ગુણ્યા V એટલે 100. તો 100 ગુણાને કરો તો 2 ઘાત ઘટી જાય ઓલામાં, એટલે કેટલા આવશે? 2 × 10⁻10. કઈ રીતે? તો જો આ રીતે 2 × 10⁻12 આપણી પાસે છે, એને ગુણ્યા 100 છે. કેટલા છે? તો 100 એટલે કેટલા લખી શકાય? 10⁻². તો આપણે જગ્યાએ આપણે અહીંયા લીખીએ 10⁻² લખીએ આપણે. તો અહીંયા -12, અહીંયા +2 એટલે -12 + 2 એટલે -10. એવી જ રીતે C2V એટલે 3 × 10⁻12 એને ગુણ્યા 100, એટલે અહીંયા પણ ઘાત કેટલી થશે? 10, 3 × 10⁻10 ઘાત. એવી રીતે ત્રીજામાં C3V એટલે C3 એટલે 4 × 10⁻12, 4 PF છે, એને ગુણ્યા 100 કરો એટલે 100 આની અરે ગુણાકારમાં આવે એટલે 2 ઘાત શું થઈ જાય? -12ની -10 ઘાત, એટલે 4 × 10⁻10 કુલમ આપણને જવાબ છે એ મળે. એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભારનું મૂલ્ય આપણે છે એમાં મેળવવું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ 2.8 લઈએ. તેમાં આપણને આપ્યું છે રકમમાં કે 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને 2 પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. અને આપણે જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો એની દરેક પ્લેટ પરનો આપણે વિદ્યુતભાર છે કેટલો હશે એ મેળવવાનું છે. તો આપણે હવાના માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ આપણે થિયરીમાં મેળવ્યું હતું. કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટર સૂત્ર શું મેળવ્યું હતું આપણે? C બરાબર ε0A/d. તો ε0 એટલે આપણને ખબર છે મૂલ્ય એનું 8.85 × 10⁻12. એ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે પ્લેટનું આપણને રકમમાં? 6 × 10⁻3. એટલે આપણે લખ્યા અહીંયા 6 × 10⁻3. છેદમાં આવે એવું છે D. તો અંતર કેટલું છે બે પ્લેટો વચ્ચેનું? 3 મિલીમીટર. એને મીટરમાં ફેરવો તો મિલી એટલે 10⁻³ ઘાત, એટલે કેટલા લખવાના? 3 × 10⁻³ મીટર થશે. બરાબર. તો ઘાત અહીંયા -3, અહીંયા 10⁻³ નીકળી ગઈ. તો શું વધ્યું? ખાલી 10⁻12, એટલે અહીંયા 10⁻12 આપણને આવ્યા અહીંયા. હવે આ 3 × 2 = 6, અહીંયા 2 વધ્યા, 2નો આની હારે ગુણાકાર કરો 8.85 હારે, તો આપણને 17.708 × 10⁻12 મળશે. બરાબર. તમારે આ રીતે પણ લખી શકાય 17.7 × 10⁻12 ફેરાડે. આ લખો તોય વાંધો નહીં. અને 10⁻12 એટલે પાઇકો ફેરાડ કહેવાય, એટલે 17.7 PF પણ તમે લખી શકો. કોઈ પણ જવાબ તમે ત્રણેય સાચા છે. આ કોઈ પણ આમાંથી તમે એક પણ જવાબ લખો તો એ સાચો જ છે. બરાબર. હવે આપણે કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર, તો વિદ્યુતભાર એટલે હું લખી શકું? આપણને ખબર છે Q બરાબર CV. અહીંયા C0 એટલે C0V. તો C0 આપણને કેટલા મળ્યા? 17.7 × 10⁻12. V કેટલો છે? 100 વોલ્ટ સપ્લાય રકમમાં એને ગુણ્યા 100 કરો તો 100 ની ગુણાકાર થાય એટલે 10⁻² થઈ જાય. 100 એટલે તો -12 ઘાત કેટલી થઈ જશે? ગુણાકારમાં 10⁻² આવે એટલે 10⁻10, એટલે 17.7 × 10⁻10 વિદ્યુતભાર છે એની પ્લેટ દરેક પ્લેટ ઉપર હશે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ 2.9
તેમાં આપણે સ્વાધ્યાય 2.8 એક્ઝામ્પલ ગણ્યો એની અંદર ઉપયોગ કરવાનો છે એનો આપણે જે વિદ્યુતભાર છેલ્લે મેળવ્યો હતો એમાં. તો આપણને કેપેસિટરમાં 3 મિલીમીટરની જાડાઈની એક માઇકા એટલે કે અબરખની પ્લેટ છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ 6 છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે આપણે સમજાવવાનું છે. તો આપણે જોઈએ એમાં પહેલું આપણે લઈએ કે ડાઇલેક્ટ્રિક દાખલ કરતાં કેપેસિટરનું કેપેસિટન્સ. તો આપણને સૂત્ર એનું ખબર છે, આપણે આગળ પણ જોઈ ગયા, થિયરીમાં પણ આપણે આવી ગયું છે સી ડેશ બરાબર કે C0. કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે આપણને 6 એટલે 6. C0 આપણે આગળના એક્ઝામ્પલ 2.8માંથી આપણે જે મેળવ્યા હતા છેલ્લે 17.7 × 10⁻12. તો આનો ગુણાકાર કરો 17.7 એને ગુણ્યા 6 એટલે કેટલા આવશે 106.2 × 10⁻12. 10⁻12 લખવો હોય તો હું લખી શકો પીએફ એટલે 106 પીએફ લગભગ નીરલે અબાઉટ લખ્યા છે 106 પીએફ જેટલું આપણને મળે. હવે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક એમાં દાખલ કરીએ અને સપ્લાય વોલ્ટેજ આપણે છે શરૂ રાખીએ તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શું થશે Q ડેશ બરાબર C ડેશ V. વિદ્યુતભાર સૂત્ર આપણને ખબર Q બરાબર CV પરથી લખ્યું આપણે. તો C ડેશ કેટલા મળ્યા આપણને 106 × 10⁻12. V કેટલા છે 100 વોલ્ટ. એ પણ આપણને આગળના એક્ઝામ્પલ 2.8માંથી આપણને આપ્યા 100 વોલ્ટ. અને ગુણાકાર કરો તો કેટલી ઘાત થઈ જશે -10 એટલે 106 × 10⁻10 કુલમ થાય. એટલે કે પ્લેટ પરનો વિદ્યુતભાર 6 ગણો વધી જાય કારણ કે આપણે 6 વડે ગુણ્યા ને અહીંયા એટલે 6 ગણો છે એ વધી જાય. હવે બેટરીનો સપ્લાય અચળ રહેતો હોવાથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PD અચળ રહેશે. PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહેશે. V બરાબર કેટલા છે 100 વોલ્ટ છે એટલે કેટલા મળે V આપણને 100 વોલ્ટ. હવે જો કેપેસિટરની બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર છે એ હવાના માધ્યમ વખતે જેટલો વિદ્યુતભાર હતો તેટલો જ રહેશે. હવે પહેલાં આપણે જોયું તો કીધું છે કેપેસિટર જે છે આપણે એને બેટરીથી અલગ કરીએ તો આપણે જે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર હતો એ હવાના માધ્યમ વખતે જેટલો હતો એટલો જ વિદ્યુતભાર છે એ હોય. એટલે કે Q ડેશ બરાબર 17.7 × 10⁻10 કુલમ અથવા તો 17.7 × 10⁻10 કુલમ અથવા એક ઘાત અહીંયા લઈ લો તો 10⁻9 થઈ જાય. તો 10⁻9 એટલે શું કહેવાય નેનો કુલમ એટલે 1.77 નેનો કુલમ. જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અબરખની પ્લેટ દાખલ કરતા બે પ્લેટો વચ્ચે PD એટલે કે વિદ્યુતસ્થિતિમાન તફાવત શું થશે તો કે V બરાબર V0/6 એટલે 100/6 કરો તો કેટલા મળે તમને 16.6 વોલ્ટ આપણને બે વિદ્યુત સ્થિતિમાન બે પ્લેટો વચ્ચેનો PD છે આપણને મળશે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે આપણને 16.6 વોલ્ટ છે મળશે. ઓકે, થેન્ક યુ.